તો રાધનપુરમાં નગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળાને લઈને હવે વિવાદ ઉગ્ર બનતો જઈ રહ્યો છે। તો એક તરફ મંત્રીના હાથે ધામધૂમથી ઉદ્ઘાટન કરાયેલા સ્વદેશી મેળામાં લાખો રૂપિયાનો ખર્ચ કરાયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ બીજા જ દિવસે મેળાના મોટાભાગના સ્ટોલ ખાલી જોવા મળતા આ સમગ્ર આયોજન પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। આ સાથે જ શહેરમાં સ્વચ્છતા, તૂટી ગયેલા રસ્તા અને ગટર જેવી મૂળભૂત સમસ્યાઓને લઈને લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। ત્યારે રાધનપુરમાં આયોજિત સ્વદેશી મેળામાં ખાણીપીણી અને સ્વદેશી ઉત્પાદનો માટે અલગ અલગ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા, પરંતુ મેળાના બીજા જ દિવસે અનેક સ્ટોલ ખાલી જોવા મળ્યા હતા। ત્યારે મળતી માહિતી મુજબ લગભગ 95% જેટલા સ્ટોલ બંધ અથવા તો ખાલી જોવા મળતા આ સમગ્ર આયોજન ઉપર સવાલો ઊભા થયા છે। ત્યારે મેળાના સ્થળે ટોયલેટ અને બાથરૂમ જેવી મૂળભૂત સુવિધાઓનો પણ અભાવ જોવા મળે છે, જેને કારણે સ્ટોલ ધારકો અને મુલાકાતીઓને પણ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે। બપોરે સ્વદેશી મેળાની આ મુલાકાત લીધી ઓચિંતા। મારું નામ છે જ્યોતિબેન જી જોશી, સામાજિક કાર્યકર। તો દેખાયું કે 95% સ્ટોલ ખાલી પડ્યા છે। અહીંયા નથી કોઈ ટોયલેટ બાથરૂમની સુવિધા કે સ્વદેશી મેળામાં કોઈ વ્યક્તિ આવે તો કે ટોયલેટ કે બાથરૂમ જઈએ કે જે સ્વદેશી મેળામાં દુકાનધારકો છે એમને પણ અગવડ પડી રહી છે। અને અત્યારે નજરે નિહાળો તો અત્યારના 3 વાગેલા છે, લગભગ સ્ટોલ ખાલી પડ્યા છે। આ આજની વાત નથી, આજે બીજો દિવસ છે, આ 6 દિવસનો એમનો પ્રોગ્રામ છે। તો કાલથી પણ આ બુમરાણ હતી કે સ્વદેશી મેળામાં કંઈ નથી। સ્વદેશી મેળાના નામે સરકાર લાખો રૂપિયાનો વેફડાટ કરી રહી છે, જ્યારે કે રાધનપુર બજારમાં ગટરના પાણીમાં ઊભા રહી અને શાકભાજીનો ધંધો કરતી દેવી પૂજક બહેનો છે એ વિદેશી છે। હું સરકારને પૂછવા માંગુ છું। પછી અહીંયા માટલા ઘડતા કુંભારો જે ગટરના ગંદા પાણીમાં એટલો કચરો પડ્યો છે, વેપાર કરી રહ્યા છે, એ વિદેશી છે। અને રાધનપુરમાં હજારો વેપારીઓ છે જે ધંધા રોજગાર લઈને બેઠા છે, એ પણ વિદેશી છે એવું આ જાહેર કરવા માગે છે સરકાર। એટલે સરકાર આ શું કહેવા માગે છે? નગરપાલિકા દ્વારા જે સ્વદેશી મેળાનું આયોજન કરવામાં લાખો રૂપિયાનો ખર્ચો કર્યો છે, પરંતુ કોઈ સુવિધા નથી, કચરા પડ્યા છે। ત્યારે એ તો અહીંના જે અધિકારીઓ છે એમની ખાટલે મોટી ખોડ આ રહી જ છે કે આપણે જ્યારે જાણ કરીએ ત્યારે લોકોને સાફ સફાઈ કરવા મૂકે છે। આ સ્વદેશી મેળો જે એમણે આયોજન કર્યું છે ત્યાં સાફ સફાઈ નહીં, આખા રાધનપુરમાં સાફ સફાઈનો અભાવ છે અને કોઈ અધિકારીઓ સાંભળવા તૈયાર નથી। અને આ સ્વદેશી મેળો જ્યારે પણ એમણે ચાલુ કર્યો હતો ત્યારે પણ કોઈને જાણ કરી નથી। ખાલી 2 દિવસ પૂરતું એમણે સ્ટેટસમાં રાખ્યું કે સ્વદેશી મેળો છે, બાકી અહીં રાધનપુર આજુબાજુની કોઈ જનતા જાણતી નથી કે અહીંયા સ્વદેશી મેળો ચાલુ કરવામાં આવ્યો છે। કરી અને આ સ્વદેશી મેળાના નામે માત્ર ને